MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે. નિશાન સ્કૂલ અને સુપર ઇંગ્લિશ સ્કૂલને નોટિસ મળી છે. એક જ સંકુલમાં ચાલતી બંને શાળાને DOએ ફટકારી છે નોટિસ. FRC કરતાં વધારે અને રોકડમાં ફી લેવાતી હોવાની હતી ફરિયાદ. વાલીએ ફી અંગેની ફરિયાદ બાદ શાળાને ફટકારી શોકોઝ નોટિસ. અનધિકૃત બાંધકામ, BU મંજૂરી વિના શિક્ષણ કાર્ય અંગે પણ માંગ્યો ખુલાસો. ટ્રસ્ટનો ભાડા કરાર 2021માં પૂર્ણ થઈ ગયો હોવાનું પણ આવ્યું છે સામે. ભાડા કરાર પૂર્ણ થતાં ચેરિટી કમિશનરની મંજૂરી છે કે નહીં તેની સ્પષ્ટતા માંગી છે. આધાર પુરાવા સાથે જવાબ ન આપે તો શાળાની માન્યતા રદ કરવાનો ઉલ્લેખ છે. એક વાલી દ્વારા એક એવી જાણકારી આપી છે, વધુ પડતી ફી ઉઘરાવવામાં આવે છે. FRC કરતાં વધુ ફી ઉઘરાવવા બાબતના આધારો પણ મળતા તેઓને શોકોઝ નોટિસ આપવામાં આવેલી છે અને આધારો સહિત અહીંયા ઉપસ્થિત રહેવા માટે જણાવેલું છે અને તપાસના આદેશ પણ આપ્યા છે. સાથે સાથે તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવી બાબતો પણ ખુલી છે કે જેમાં BU પરમિશન છે નહીં, અનધિકૃત બાંધકામ કરેલું છે ને ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી અમે સદર શાળાની માન્યતા કેમ ન રદ કરવી તે પ્રમાણે અમે શાળાને નોટિસ પાઠવી છે અને આગામી દિવસોમાં તેનો ખુલાસો મેળવી અને તપાસને આધારે આગળની કાર્યવાહી કરીશું. રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલ અને એમાં જે ચાલતી ઇંગ્લિશ મીડિયમ સુપર ઇંગ્લિશ સ્કૂલની માન્યતા રદ કેમ ના કરવામાં આવે એ અંગેની એક શોકોઝ નોટિસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા પ્રશાસનને આપવામાં આવી છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ શાળા દ્વારા FRCએ જે ફી નિયત કરી છે એના કરતાં વધારે ફી ઉઘરાવવામાં આવી રહી છે. આ સિવાય જે ગ્રાન્ટેડ સેક્શન છે એમાં રોકડમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવી રહી હોવાની ફરિયાદ એમને પ્રાપ્ત થઈ હતી અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને શાળાને ખુલાસો આપવા જણાવવામાં આવ્યું છે. આ સિવાય BU પરમિશન વગર, કારણ કે જે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે એ નવું કરવામાં આવ્યું છે અને એની BU પરમિશન હજુ સુધી મેળવી ના હોવાને કારણે એ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા ભયજનક બની શકે છે અને એ બાબતને ધ્યાનમાં રાખીને અને એ સહિત ભાડા કરાર 2021માં પૂર્ણ થયો હોવા છતાં પણ ટ્રસ્ટના નામે આ શાળા ચાલી રહી છે. ત્યારે કુલ અલગ અલગ 3 મુદ્દાઓને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકને એક શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને એમને દિવસોને મોહલત આપવામાં આવી છે કે 3 દિવસમાં જો તેઓ આ સંદર્ભની અંદર યોગ્ય ખુલાસા નહીં કરે તો એવું સમજી લેવામાં આવશે કે એમની સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાચા છે અને એમની માન્યતા રદ કરવામાં આવશે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH